નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। બંગાળની ખાડીમાં શક્તિ નામનું વાવાઝોડું સક્રિય થયું છે। આ વાવાઝોડું કયા કયા વિસ્તારોમાં અસર કરશે અને ક્યાં ટકરાશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચોમાસાની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે। કેરળમાં મહિનાના એન્ડમાં ચોમાસું પહોંચવાનું છે, ત્યારે ચોમાસાની સાથે સાથે એક ચક્રવાતનું પણ આગમન થયું છે, જે બંગાળની ખાડી પર રચાયું છે। આ વાવાઝોડું અંદમાન સમુદ્ર દ્વારા ચોમાસાની સાથે કેરળમાં પ્રવેશ કરી શકે છે। ત્યારે આવો જાણીએ આ વાવાઝોડું ક્યારે સક્રિય થશે અને કયા કયા રાજ્યોમાં તેની અસર જોવા મળશે। આ ચક્રવાતનું નામ શક્તિ આપવામાં આવ્યું છે। મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ 17 થી 18 તારીખ દરમિયાન અંદમાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ બનશે, જે 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમ 23 થી 28 મે વચ્ચે ચક્રવાત શક્તિને સક્રિય કરી શકે છે। જો ચક્રવાતનો માર્ગ અને ગતિ હજુ સુધી નક્કી થઈ નથી, પરંતુ તોફાન સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે। ભારતીય હવામાન વિભાગે અંદમાન સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણનું અવલોકન કર્યું છે, જે 16 થી લઈને 22 મે દરમિયાન ઓછા દબાણવાળા ક્ષેત્રમાં વિકસિત થશે। આ સિસ્ટમ 23 થી 28 મે દરમિયાન ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે, જે ભારતના ઓડિશા અને પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશના ખુલના અને ચિત્તાગોંગના દરિયાકાંઠાના વિસ્તારમાં અસર કરી શકે છે। ચક્રવાત શક્તિના સક્રિય થવાથી દરિયાકાંઠામાં પૂર આવી શકે છે, તોફાની પવન અને ભારે વરસાદ પણ પડી શકે છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।